ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયનો લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો આ ટોરન્ટોને આંગણે નવનિર્મિત થયેલું વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને જે પોતાના ભક્તોને, પોતાના આશ્રિતજનોને, મુક્તોને જે નિજ સુખનું પાન કરાવ્યું, એની અનુભૂતિ કેવી હોય, એની ઝાંખી જો કરવી હોય તો આજનો આ દિવ્ય પ્રસંગ આપણે યાદ કરવો પડે. આપણા નંદ સંતોએ જે ભાવથી ભગવાનના વધામણાના ગીતો કીર્તનો લખ્યા, પછી એ શેરી વળાવી સજ કરું ઘેર આવો ને હોય, કે વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવો ને હોય, એની અંદર જે પ્રગટનો ભાવ, એ ભાવ જેમ નીતરતો હતો, એના તાદ્રશ્ય દર્શન થતા હતા, અનુભૂતિ થતી હતી. એવી જ કંઈક દિવ્ય અને અલૌકિક અનુભૂતિ આજે જ્યારે આપણે ભગવાનની દિવ્ય નગર યાત્રા આ ટોરન્ટો શહેરની ગલીઓની અંદરથી પસાર થઈને આપણા મંદિર સુધી આવી, ત્યારે એની અંદર દિવ્યતા દેખાતી. આમ તો આપણા શાસ્ત્રોની અંદર પ્રગટની ઉપાસનાની ખૂબ મહિમા બતાવ્યો છે, અને પૂર્વ વક્તાઓએ પણ જેમ વાત કરી, શ્રીમદ ભાગવતજીના મહાત્મા ભાગની અંદર પણ એ વાત આવે છે. આ ધરા ઉપર જે પ્રકૃતિનો નિયમ છે, એ નિયમ અનુસાર જ્યારે જ્યારે કોઈ જીવાત્મા એ અવતાર અથવા તો જન્મ ધારણ કરે, ત્યારે પ્રકૃતિના નિયમ અનુસાર એ આ સંસારમાંથી વિદાય પણ લેતા હોય છે. સ્વયં પરમાત્મા પોતે સ્વતંત્ર હોવા છતાં પણ ધર્મના રક્ષણ અને સંસ્થાપન માટે જ્યારે આ ધરા ઉપર પધાર્યા હોય, ત્યારે સ્વયં ભગવાન પણ એ ધર્મને, એ નિયમને સ્વીકારતા હોય છે. એટલે સ્વતંત્રપણે મહારાજનું પ્રાગટ્ય પણ સ્વતંત્રપણે હોય ને અંતર ધ્યાન લીલા પણ સ્વતંત્રપણે હોય. કર્મબંધન અવસાદ ન હોય કે આયુષ્યના બંધનને કારણે ન હોય, પણ એ સ્વ ઈચ્છાથી પરમાત્મા આ ધરા ઉપર ચરિત્ર કરવાને માટે, પોતાના ભક્તોને સુખ આપવાને માટે દિવ્ય લીલા કરતા હોય છે. પણ લૌકિક દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે ઘણી વખત જેનો સહવાસ આપણે ઘણા સમય સુધી કર્યો હોય, એની આપણને ટેવ પડી ગઈ હોય. તમે જો વ્યવહારની અંદર પણ આ કદાચ અનુભવ કરજો કે ઘણા સમય કોઈની મિત્રતા રહી હોય, કે ઘણા સમય કોઈની સાથે સંબંધ રહ્યો હોય, ઘણા સમયની વાત જવા દો, જો હેત હોય ને તો ઘડીભર પણ સંબંધ રહેલો હોય તોય આપણને એની સ્મૃતિ રહે છે. અમે ઘણી આ પ્રસંગોમાં જઈએ ને, પછી જ્યારે પ્રસંગ પતે ને ગામમાંથી વિદાય લઈએ ને, તો 4 દિવસ જ્યાં ઉતારો કર્યો હોય, ઉતારાવાળા ન ગોઠે, 4 દિવસ અમને ન ગોઠે. એ 3-4 દિવસનો જ હોય ને પ્રસંગ. સવાર અહીંયા ઉત્સવ આપણો કાલે બપોરે પૂર્ણ થઈ જશે, પછી હવના
લંડનથી આવેલા લંડન, કિચનરથી આવેલા કિચનર, ઓટાવાથી આવેલા ઓટાવાથી, ન્યૂજર્સી, શિકાગો. અને આ તો મને બહુ આનંદ થયો કે આપણા જેમ કુટુંબની અંદર જ્યારે કોઈ સારો પ્રસંગ હોય અને પોતાના પરિવારજનો એને આપણે નોતરીએ અથવા તો આમંત્રણ આપીએ અને દેશ દેશાંતરથી કુટુંબીજનો, સ્નેહીજનો, પરિવારજનો આવતા હોય, એમ આજે આ ટોરન્ટોનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર કેનેડાનો નહીં પણ ઇન્ટરનેશનલ આ મહોત્સવ થઈ ગયો. કારણ કે ભારત સહિત ભારતથી હરિભક્તો આવ્યા છે, લંડનથી હરિભક્તો આવ્યા છે, અહીંયા યુએસએથી હરિભક્તો આવ્યા છે, અલગ અલગ શહેરોથી હરિભક્તો આવ્યા છે, અહીંયા કેલગરીથી, ઓટાવાથી, કિચનરથી, બધા જ એમ આખો પરિવાર સત્સંગનો. અને જે નથી આવ્યા ને આ મીડિયાના માધ્યમથી જોડાયા છે, એટલે છે બધાની હાજરી આપણે ગણીએ છીએ. પણ આવો પ્રસંગ તો જેની સાથે ક્ષણ માત્ર માટે પણ જો હેત થયું હોય ને આપણને સહયોગ એને સહવાસ થયો હોય તો એની સ્મૃતિ આપણને ડંખે, એનું જેની વિયોગ આપણને ડંખ્યા કરે. ત્યારે જ્યારે આ ભગવાન જેવા ભગવાન આ ધરા ઉપર બિરાજમાન હતા અને જે એમના પ્રત્યક્ષ અનુભૂતિનું સુખ એ જે ભક્તોને એમને આપ્યું, એમના વાણી શ્રવણનું, એમના દર્શનનું, એમની સેવાનું, એમના લાડ લડાવવાનું, આ બધા સુખની અનુભૂતિથી જે હરિભક્તો ટેવાઈ ગયા હોય, બરાબર, એનાથી અભ્યાસ થઈ ગયા હોય, એ ભક્તોને ભગવાનનો વિયોગ કેમ સહન થાય? ભાગવતજીની અંદર જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રે મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો, ઉદ્ધવજીને બોલાવ્યા છે અને ઉદ્ધવજીને વાત કરી છે કે અમે જે ધરા ઉપર ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અમારો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતને અમે પૂર્ણ કર્યો છે, ધર્મનું રક્ષણ કર્યું છે, અધર્મનો. ઘણા છે ને આ શ્લોકનો ઘણા વિતર્કીઓ જે કુતર્ક કરનારા હોય ને એવો તર્ક કરે કે જો ભગવાને ધર્મનું સંસ્થાપન કર્યું તો પછી અધર્મ રહ્યો ક્યાંથી? આવું એક ઘણાને શંકા થાય, પણ હું એનું સમાધાન કરી દઉં એટલે મનમાં દુવિધા ન થાય. ભગવાને ધર્મનું રક્ષણ અને સંસ્થાપન કર્યું, પણ એની પાછળનો ઉદ્દેશ બતાવ્યો. કોણા માટે? તો પરિત્રાણાય સાધુનામ, પોતાના જે સાધુ પુરુષ, સત્પુરુષ હતા એના રક્ષણને માટે ભગવાને અધર્મનું ઉચ્છેદન કર્યું. બાકી જે અધર્મી હતા અથવા તો આસુરી વૃત્તિવાળા હતા એને એનો યોગ એને છૂટવાનો નથી. મહારાજે લખ્યું પ્રાણ ને પ્રકૃતિ છૂટતા નથી. કદાચ સ્વભાવગત જન્મતા, વચનામૃતમાં મહારાજે બતાવ્યું જન્મ જન્માંતરથી જેનો એવી પ્રકૃતિ સ્વભાવ હોય ને એ એક બે જન્મે ટળતો નથી. એને તો અનેક જન્મની અંદર જ્યારે જન્મ લે, મૃત્યુ પામે, માયાના ગર્ભ મારે, વળી જન્મ લે, વળી પાછો મૃત્યુ પામે, વળી માયાના ગર્ભ મારે, અને એમ જન્માંતર સુધી જ્યારે જીવાત્મા ભટકે અને એની અંદર થોડા થોડા અંશે કંઈક સદયોગ થતો જાય, ભગવાનની ભક્તિનો કંઈક રંગ ચડતો જાય, કોઈ સંત મહાપુરુષના દર્શન થતો જાય, ત્યારે અનેક જન્મે કરીને એવો સ્વભાવ ટળે. બાકી આસુરી સ્વભાવ અને એમાં જન્મજાત હોય ને એ ટળતા નથી. પછી કેવા આડંબરો બનાવે. મહારાજે જ્યારે પ્રગટ થવાના હતા ભગવાન સ્વામિનારાયણના ધરા ઉપર, ત્યારે અસુરોએ મીટિંગ કરી. આપણે સત્સંગી જીવનની અંદર કથા આવે છે, ભક્ત ચિંતામણી આદિની અંદર કથા લખી કે, અને આ બાલપ્રભુ કૃષ્ણચંદ્રના લીલા ચરિત્રોની અંદર પણ આપણે જોઈએ, જ્યારે ભગવાન આ ધરા ઉપર પ્રગટ થવાના હોય તો સૌથી વધારે ઉપાધિ કોણે થાય, આનંદ કોણે થાય ને ઉપાધિ કોણે થાય? બેથી ખબર પડે આપણને કે એની વૃત્તિ કેવી છે. જેને ભગવાનની પ્રાપ્તિનો હરખ હોય, એનો આનંદ હોય, એ દૈવી પુરુષ હોય, એ દૈવી જીવ હોય, એને ભગવાનની પ્રાપ્તિનો. અને જેને ભગવાનની પ્રાપ્તિ અથવા ભગવાનના આગમનથી બળતરા ઉત્પન્ન થાય ને, ઈર્ષા થાય, બળતરા થાય, રાગ દ્વેષ થાય, એની વૃત્તિ કેવી સમજવી? આસુરી. અને એવી આસુરી બુદ્ધિવાળા ભેગા થઈને શું કરે કે કેમ કરીને આ ભગવાનનું આનો જે ધર્મ છે અથવા તો ભગવાનનો યોગ છે બધો, એની તો એમનો અસર ક્યાં પડે? તમે ગામની અંદર જો કોઈ એક સત્પુરુષ આવીને વ્યસન મુક્તિ કરાવે તો સૌથી મોટી અસર કોના ઉપર પડે? જે ગલ્લાવાળા હોય એના ઉપર, માવા મસાલા વેચતા હોય. એટલે સ્વાભાવિક રીતે દારૂની બંધી કરાવો, દારૂની મુક્તિ કરાવો તો સૌથી વધારે કોણ એનાથી ચીડાય? કે જેને દારૂનો ધંધો કરવો છે. એમ આ વૃત્તિનો વાત છે, કોઈ વ્યક્તિગત કોઈ ટિપ્પણી નથી, પણ સમજણની વાત છે. તો ભગવાન જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે આ બધાએ અસુરોએ ભેગા થઈને એક એવો નિર્ણય કર્યો કે આપણે આ ભગવાનને ધર્મ, કારણ કે આ તો કળયુગ છે, આપણો યુગ છે, આમાં કેમ વળી ધર્મ પ્રધાનપણે આવે? સતયુગ હતો ત્યારે અમે કંઈ બોલ્યા નહીં, દ્વાપર ત્રેતા હતો એમાંય અમે મૌન રહ્યા, પણ આ તો અમારો યુગ છે, અમારો કળયુગનું વર્ચસ્વ હોવું જોઈએ, અધર્મનું વર્ચસ્વ હોવું જોઈએ. આમાં વળી ભગવાન આવીને પોતાનો ધર્મ સ્થાપી આપણે નથી થવા દેવું, એમ સંકલ્પ કર્યો. આ પ્રસંગની અંદર પણ ઘણી વખત ઘણા એવા વિઘ્ન સંતોષીઓ હોય જેને મદદ તો ન કરવી હોય પણ બડ્યા વિઘ્ન નાખ્યા કરે કે જેથી કામ ન થાય. કામની અંદર એન કેન પ્રકારે ઘણી વખત લોભ લાલચ આપીને વિઘ્ન નાખે. આપણે ત્યાં ભારતની અંદર એક એવો રિવાજ હોય કે કોઈ મિલકત વેચવા મૂકો ને, હવે એને ખરીદી નથી પણ ભાવ ચડાવીને રાખે.
એટલે તમે લેવા જાઓ ને, હું દ્રષ્ટાંત આપું કે તમે માનો કે 5 લાખ રૂપિયાની તમે કોઈ મિલકત વેચવા મૂકી, હવે એને તમને 5 લાખમાં ઓલાને આપવાની એ તૈયારી છે, તમારી લેવાની તૈયારી છે, પણ એને ન લેવા દેવી હોય એટલે આવીને શું કે અરે 5 લાખમાં હોતી હશે, આની તો 8 લાખ રૂપિયા આવે, એટલે પેલો થોડો ટાઈટ થાય કે 8 લાખ મળે છે ને હું 5 લાખમાં નહીં આપું, અને એમ કરીને 10 વર્ષ કાઢી નાખે, એટલે રૂપિયાની કિંમત હતી એને થઈ ગઈ. એટલે આ બધી જગતની વિટમણાઓ છે. હું તમને આ વાત એટલા માટે સમજાવું છું કે આમાંથી જ્યારે મુક્તિ, ભગવાનને જ્યારે પ્રગટ થવાનું હતું ત્યારે પણ આવા વિચારો કરનારા થયા, પણ ભક્તોનો ભાવ અને ભગવાનની કૃપા કે એ કાર્યથી વિઘ્નકર્તાઓના કાર્યથી કાર્ય અટક્યા નહીં, અને ભગવાન આ ધરા ઉપર પ્રગટ થયા અને પોતાના ભક્તોને મહારાજે ખૂણે ખૂણેથી ગોતીને પોતાના શરણે લીધા અને મોક્ષના અધિકારી બનાવ્યા, એમના દુઃખ દારિદ્ર્ય દૂર કર્યા. તમે જુઓ આપણા સત્સંગી જીવનની અંદર કથા આવે છે કે જે મારીચાદી ઋષિઓ બદ્રિકાશ્રમની અંદર જ્યારે શ્રાપ થયો અને જે હતા, અને એમને જ્યાં જ્યાં જન્મ લીધો તો બધાને ખૂણે ખૂણેથી બધાને ભેગા કર્યા અને મહારાજે એમનું કલ્યાણ કર્યું. હવે અહીંયા મહત્વની વાત આવે છે. મહારાજે વરદાન કોણે આપ્યું હતું? સત્સંગ જીવન કથા આપણે શ્રવણ કરીએ તો એની અંદર પ્રત્યક્ષ એમ લખેલું છે કે જે ઋષિ મુનિઓ ભગવાનના સન્મુખ, નરનારાયણ પરમાત્માના સન્મુખ હતા, દુર્વાસા મુનિનો શ્રાપ એમને થયો હતો, અને ભગવાને પણ જે કોલ આપ્યો હતો કે તમને અમે પ્રગટ થઈને તમને અસુરોના કષ્ટથી મુકાવશું, એ કોલ પણ એ અક્ષરધામના એ મુક્તો માટે હતો. પણ મહારાજને જો એમની મોટપ જુઓ, ભગવાનનું જે એનું કરુણા દ્રષ્ટિ જુઓ, ભગવાનની દયાળુતા જુઓ કે મહારાજે એમને તો મુક્તિ કરાવી, પણ મહારાજે એમના નિમિત્ત બનાવીને આપણા જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય, મહારાજે એવી વ્યવસ્થા કરી કે આ દરેક પેઢી દર પેઢી આ મોક્ષની પરંપરા ચાલુ રહે. અને એટલા માટે ભાગવતજીની અંદર જ્યારે ઉદ્ધવજીને ભગવાને કૃષ્ણએ બોલાવ્યા અને કીધું કે હે ઉદ્ધવ, હવે અમારે આ સંસારમાંથી વિદાય લેવી છે, ત્યારે ઉદ્ધવજીએ ભગવાનની આગળ 2 પ્રકારના પ્રશ્ન કર્યા છે. એક કે ભગવાન, આપનો જેને સહવાસ થયો છે, આપનો અનુભવ થયો છે, આપના વિયોગમાં રહી નહીં શકે, આ પ્રાણ ત્યાગ છે બધા, તમારો જેને અનુભવ થઈ ગયો, અભ્યસ્ત થઈ ગયા, એ સામાન્ય જગતના જીવની સાથે હેત થાય તો એનો વિયોગ સહન ન કરી શકે, કોઈ વ્યક્તિ ન થઈ શકે અને પ્રાણ ત્યાગી દે. આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા જગદીશ્વર સાથેનું જેને હેત થયું હોય, અને એ હેત પણ પ્રાકૃત હેત નહીં, અંતરનું હેત, અનહદ હેત, બહારનું એક માત્ર દેખાવનું હેત નહીં, પણ અંતરની જેની સાથે જોડાણ થયું હોય, એ અંતરમાંથી જ્યારે ભગવાનના, આપણા સંપ્રદાયના એવા પ્રસંગો છે કે ભગવાન માત્ર યાત્રા કરવા માટે જ્યારે સત્સંગના યાત્રા માટે નીકળતા, અને જે ગઢપુરની અંદર સંતો હતા એને ભગવાનના દર્શન ન થાય તો રૂવાડે લોહીના ટસ્યો નીકળી જાય એટલી વેદના એમને થતી. આવી ભાવ સાથે જેને કર્યું હોય, ભગવાનને કે તમારો વિયોગ કેમ સહન કરી શકશે? આ એક પ્રશ્ન પૂછ્યો. અને બીજું કે કળિયુગ આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્ર એ દ્વાપરની અંદર જ્યારે એમને પોતાના અંતર્ધ્યાન લીલા કરી, પછી કળિયુગનો પ્રારંભ થવાનો છે, અને કળિયુગની અંદર જ્યારે ધર્મના નામે અધર્મીઓ પોતાનું પોષણ કરતા હશે, ધર્મનું રક્ષણ કોણ કરશે અને કોના આશ્રયની અંદર ભગવાનનો આશ્રિત રહી, ભગવાનનો ભક્ત રહીને પોતાના ધર્મનું રક્ષણ કરી શકશે? આ 2 પ્રશ્નના ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યા છે. ત્યારે બંનેનું સમાધાન આપતા ભગવાન કૃષ્ણે કીધું કે ઉદ્ધવ, તમને એમ નથી લાગતું કે તમે અતિશયોક્તિ કરો છો? તમને શું લાગે છે ખાલી મારા ભક્તને જ મારી સાથે હેત છે? અરે મારા ભક્તને મારી સાથે જેટલું હેત છે ને એના કરતા અધિક ગણું હેત મને મારા ભક્ત સાથે છે. હું મારા ભક્ત વગર, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે લખ્યું, જે અમારો ભક્ત અમારી આજ્ઞામાં રહેતો હોય, અમારા ગમતામાં રહેતો હોય, એ શરીરે કરીને લાખ ગૌ છેટો કેમ ન બેઠો હોય, કાશી બુરાનપુર કેમ ન બેઠો હોય, પણ એ જેમ અમારા વગર ક્ષણ માત્ર રહી શકતો નથી, એમ અમે પણ એના વગર ક્ષણ માત્ર રહેતા નથી. આ ભગવાનનું બિરુદ છે. ત્યારે એની પ્રતીતિ કેમ થાય? અને પ્રતીતિ વાલા ભક્તો, જે ભાગવતજીની અંદર ભગવાને કીધું કે આજથી આ વાંગમય સ્વરૂપ ભાગવતજીનું જેની આપણે કથાનું શ્રવણ કરીએ છીએ, મહારાજ કે આ ભાગવત સ્વરૂપ અને ભાગવત ધર્મ એ મારું વાંગમય સ્વરૂપ છે. એનો જે આશ્રય કરશે, એના વચનને જે અનુસરશે, એની અંદર જે પ્રતીતિ અને વિશ્વાસ રાખીને પ્રીતિ કરશે અને જે અમારી ભક્તિ કરશે ને, એના વારે એના રક્ષણ માટે અમે કાયમ ઊભા છીએ. એટલે ભાગવત ધર્મને અનુસરીને જીવાત્મા જે રહેશે ને, એનું અમે અધર્મ થકી રક્ષણ કરશું, અમે એની માયા થકી રક્ષણ કરશું, કર્મબંધન થકી એનું રક્ષણ કરશું, અંતે અમારા ધામની પ્રાપ્તિ કરાવશું. આ ભગવાને એને વરદાન દીધું છે. ભગવાન સ્વામિનારાયણે પણ જે હમણાં મદન મોહનભાઈ કે વક્તાઓએ વાત કરી કે આ વર્ષે આપણે ત્રિવેણી સંગમનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. મહારાજને પણ જ્યારે અક્ષરઓરડીની અંદર, ગઢપુરની અંદર જ્યારે મહારાજ બિરાજ્યા હતા, મંદવાળ ગ્રહણ કર્યો છે ભગવાને, અને મંદવાળ ગ્રહણ કરીને પોતાના દેહ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે.
સંતો હરિભક્તોને આગેવાનોને બોલાવ્યા છે અને ભગવાને આગળ આવીને જ્યારે કીધું કે મહારાજે પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો કે મારે જે કામ કરવું હતું, મંદિરો નિર્માણ કરાવ્યા, સત્શાસ્ત્રો રચાવ્યા, આચાર્ય પદની સ્થાપના કરી, જવાબદારીનું વહન કરવાનું અમે જે અમારું કાર્ય હતું અમે પૂર્ણ કર્યું છે. હવે અમે પ્રકૃતિના નિયમ પ્રમાણે આ સંસારમાંથી વિદાય લઈ. સંતો પણ ત્યાં વાત સાંભળીને મૂર્છિત થઈ ગયા છે. થોડી વાર પછી સભાન થયા, રડતી આંખે ભગવાનને વિનંતી કરી મહારાજ અમે કેમ રહી શકશું? થોડા સંપ્રદાયના ગ્રંથોની અંદર કોઈક જગ્યાએ પાઠ ફેર જોવા મળે છે, પણ આ વાત ફેર નથી. વાત સમજો. શબ્દોની અંદર રજૂઆતની અંદર ક્યાંક ક્યાંક રચેતાઓએ પોતાનો ભાવ પ્રગટ કર્યો હોય અને કોઈ શરત ચૂકતી કંઈક વસ્તુ અતિરેક કે ન્યૂન થઈ હોય તો એની અંદર આપણે કોઈ દોષ ન જોઈએ. પણ ભગવાનના ચરિત્ર છે, એની દિવ્યતા છે. એક પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર બહુ પ્રસિદ્ધ છે. મહારાજે પોતાના પ્રગટ સ્વરૂપે 3 સ્વરૂપોની અહીં આગળ મહારાજે પ્રગટપણે સ્થાપના કરી છે. આમ તો દરેકના હૃદયની અંદર ભગવાન બિરાજે છે, એમાં જરાય ના નથી. પણ મહારાજે પોતાના સ્થાને અને પોતાના સ્વરૂપની અંદર જો મહારાજે પ્રતીતિ કરાવી હોય તો એક મહારાજે કીધું કે અમારા પધરાવેલા દેવો એની અંદર અખંડ અમારો વાસ છે. મહારાજે બીજું જે પોતાનું શિક્ષાપત્રી સ્વરૂપ, મહારાજ કે મદ રૂપમિતિ મદવાણી, આ વાણી સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. જેમ મારી પ્રત્યક્ષ પૂજા કરતા હોને જે ફળ પ્રાપ્તિ થાય એવી જો શિક્ષાપત્રીના વચનને અનુસરીએ અને શિક્ષાપત્રીની અંદર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો મહારાજ કે અમારું પ્રત્યક્ષ પૂજન કર્યાનું ફળ મળે. આ અમારું પ્રગટ સ્વરૂપ છે. અને ત્રીજું આચાર્યમ મામ વિજાનીયાત, મહારાજ કે આચાર્ય મારું અપર સ્વરૂપ છે, અમારા સ્થાને છે. અને એને જેને પૂજાણો, આપણે નંદ સંતોએ ગાયું છે, એને પૂજે હું પૂજાણો રે. એના મુખે તે વાણી હું ભગવાન બોલતા હોય એટલે હું આ પદનું વખાણ અને ભગવાનના સિદ્ધાંતોના વાત છે એટલે કોઈ અન્યથા ન લે. પણ આ 3 પ્રગટ સ્વરૂપો મહારાજે એની અંદર બતાવ્યા. અને એનો ખાલી બતાવ્યા એવું નહીં, પણ એની પ્રતીતિ પણ કરાવી, પ્રમાણ પણ કરાવ્યું કે આની અંદર ભગવાનનો અખંડ વાસ છે. આપણા સંપ્રદાયનો એક બહુ સુંદર પ્રસંગ બન્યો. સમય બહુ વધારે નથી લેવો, પણ સંક્ષિપ્તમાં યાદ કરાવું. ભગવાન જ્યારે અંતર ધ્યાન લીલા કરીને જ્યારે મહારાજે સ્વધામ પધાર્યા, આ બાજુ ભગવાનનો અગ્નિ સંસ્કાર થયો. કોઈ મેં કીધું એમ કે શાસ્ત્રોની અંદર કોઈ રચેતાના ભાવે કરીને પાઠ ફેર હોઈ શકે, પણ એની જે સિદ્ધાંત છે બહુ સમજવા જેવો છે. ઘણા શાસ્ત્રોની અંદર લખ્યું કે ત્યારે બ્રહ્માનંદ સ્વામી જુનાગઢનું મંદિર બનાવતા હતા. અને એ જુનાગઢનું મંદિર બનાવતા હતા. ભગવાનને મનમાં હતું કે આ બ્રહ્માનંદ સ્વામીને મારી સાથે એટલું હેત છે ને કે મને જવા નહીં દે. અને ભગવાને એમને આજ્ઞા કરી જુનાગઢનું મંદિર પૂર્ણ કરો. અને મારા સંતો ગયા. આ બાજુ ભગવાને અંતર ધ્યાન લીલા કરીને આ બાજુ સંતોએ ભક્તોએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજે એમને અગ્નિ સંસ્કાર વગેરે કાર્ય કર્યું. અને એ કાર્ય કરીને બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મળ્યા. ત્યાં પદ્મશિલા ચડતી હતી ત્યાં એક ઊંટ લઈને એના જેને સંદેશવાહક કહેવાય એ આવ્યા ને આ બાજુ પદ્મશિલા ઉપરથી પડી નીચે તૂટીને. એટલે સ્વામીને થયું કે કંઈક અપશકુન થયા જેવું લાગે છે. અને આ મોઢા ઉપર જ્યારે સંદેશવાહકે આવીને કીધું કે તમને ગઢપુર બોલાવ્યા છે. મનમાં તો શંકા થઈ કે કંઈક અજુગતું બન્યું હોય તો જ, નહીં તો મહારાજે સેવા સોંપી છે. અને આવ્યા બ્રહ્માનંદ સ્વામી. અને જ્યારે આવીને ખબર પડી કે ભગવાને આ સંસારમાંથી વિદાય લઈ લીધી છે, મનુષ્ય લીલા સંકેલી લીધી છે, મનની અંદર ઘણો અજંપો થયો, ઘણો મનમાં ઉદ્વેગ થયો. અને બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ મોટેરા સંતો પાસે જઈને કહ્યા કે ભલે ભગવાને વિદાય લીધી, મહારાજનું શરીર ક્યાં છે? અરે મહારાજનું શરીર, સંતો કે એ તો આપણે નિયમ પ્રમાણે, શાસ્ત્રના વિધાન પ્રમાણે એનો અગ્નિ સંસ્કાર કરી દીધો. અરે સ્વામી, આ શું કર્યું તમે આનો અગ્નિ સંસ્કાર કરી દીધો. તમે જો એ શરીરને તમે જો રાખ્યું હોત ને તો હું મારી ભક્તિએ કરીને હું એમને પાછા લાવત ને એમને પ્રગટ કરત. આ મારી ભાવના હતી. પણ હવે ત્યારે ગોપાળાનંદ સ્વામીને અહીંયા મહત્વની વાત છે. મેં કીધું એમ, જો કોઈ શાસ્ત્રની અંદર કદાચ એના શબ્દોનો પાઠ ફેર હોઈ શકે એટલે એના વિવાદમાં આપણે નથી ઉતરવું, પણ જે ભાવ છે ને એ ભાવની અંદર કોઈ ફેર નથી. ગોપાળાનંદ સ્વામી આદિ મોટેરા સંતો હતા. એમને બ્રહ્માનંદ સ્વામીને કીધું, બ્રહ્માનંદ સ્વામી, તમે ભગવાનને શું જાણો છો? તમે ભગવાનને શું સમજો છો? અરે એ તો અનાદિ ને અનંત સ્વરૂપ છે. એ કણકણની અંદર પરમાત્મા હૃદયની અંદર બિરાજે છે. એને તમે મુવા ન જાણો. એમને તમે પોતા સંસારમાંથી મનુષ્ય લીલા ભલે ભગવાને સંકેલી હોય પણ આપણી વચ્ચેથી વિદાય નથી કરીને તમને જો પ્રતીતિ ન થતી હોય ને તો જાઓ આ ગોપીનાથજી મહારાજના જેને દર્શન કરો. અને ભગવાન એ બ્રહ્માનંદ સ્વામી આપણા સંતોએ લખ્યું કીર્તનની અંદર, પાતળીએ હર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ પદ બોલતા જાય ને એક એક ડગલું ધ્રુજતા પગે એ પગથિયા ચડતા જાય. અને જ્યાં ગોપીનાથજી મહારાજની મૂર્તિની સન્મુખ બ્રહ્માનંદ સ્વામી જઈને ઉભા રહ્યા, ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વયં ભગવાને પ્રગટ થઈને પોતાના ગળામાંથી ગુલાબનો હાર અને હાર નાખીને બ્રહ્માનંદ સ્વામીને, અને ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીના મુખેથી શબ્દો નીકળ્યા, હરિવર હિરલો લે હિરલો લાદ્યો રે મંદિરમાં. આપણે જે મંદિરમાં બેઠા છે એની મહત્તા કેટલી છે.
અને એના મહિમા કેટલું આજના આ પ્રસંગનો આપણે બધા દિવ્યતાથી વખાણ કરીએ છીએ, પણ શું કહી શકીએ? બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, બેની મુખથી શું વખાણું, જેમ બેની ગુંગે ગોળ ખાધો રે. ગુંગાના મોઢામાં તમે ગોળ મૂકો તો એના શું વખાણ કરી શકે? એના મોઢામાં એવી વાચા નથી, વાણી નથી. એમ ભગવાનની જેને પ્રાપ્તિ થઈ, હરિવરની જેને પ્રાપ્તિ થઈ, એના હૃદયની અંદર શું ભાવ હોય ને મુખેથી વખાણી શકાય એમ નથી. એ તો અનુભવની વાત છે જેના હૃદયની અંદર. હમણાં જે ઘનશ્યામભાઈ આદિએ વાત કરીને, આમાં અમારો ભાવ કેમ, અમને પ્રસન્ન વદન કેમ થાય છે? કારણ કે ભગવાન સ્વામિનારાયણની આપેલી આજ્ઞા પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે અમારું જીવન અમે સમર્પિત કર્યું છે ને, એ હૃદયનો ભાવ અંદરથી ઉમળકો આપે છે. અને એમાં જ્યારે એ માર્ગ ઉપર હતાશા થાય, કોઈ વખત નિરાશા થાય, ઘણાને ઉપદેશ આપીએ અને જ્યારે ન માને, જ્યારે ઘણાને સમજાવીએ કે ભાઈ આ માર્ગ પતનનો માર્ગ છે, આ માર્ગ ઉપર ન ચાલશો, છતાંય જ્યારે ન માને ત્યારે એનું થોડું મનમાં દુઃખ થતું હોય કોઈ વખત. પણ પાછા તમારા જેવા શુરવીર હરિભક્તોને જોઈએ ને તો એ થાકે ઉતરી જતો હોય કે ભાઈ હશે એનું ભાગ્ય. ભગવાન પણ આ ધરા ઉપર પ્રગટ થયા ને. મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વાત લખી. મહારાજને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમની અંદર જે તપ કરે છે, શાસ્ત્રમાં ભાગવત આદિની અંદર લખાણું કે પોતાના એ ભક્તના કલ્યાણને અર્થે, સંસારના કલ્યાણને અર્થે તપ કરે છે, તો આ જગતનું કલ્યાણ કેમ નથી થતું? ત્યારે એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર કર્યો છે. અને એ સિદ્ધાંતને અમે પણ પકડ્યો છે કે ભગવાન નરનારાયણ રૂપે તપ કરે છે ને, એ પોતાના ભક્ત માટે કરે છે, અભક્ત માટે કરતા નથી. એમ અમારો પણ જે દાખલો છે, ભગવાનનું આ ધરા ઉપર જે અવતરણ થાય છે, ભગવાને પણ જે દાખલો કર્યો છે, એટલા માટે મેં કીધું ભગવાન રામ આ ધરા ઉપર પધારે ને તો બધા રામાનંદી ન થઈ ગયા. ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર પધારે ને કેવા અહીંયા આગળ આપણી પાસે તો સમયનો અભાવ છે. બાકી ભગવાનના ચરિત્રોની અંદર જેટલા ઊંડા ઉતરીએ ને, મહી પડેલા મહાસુખ માણે દેખાણ હારા દાજે જો, અંદર જેટલા ઉતરશો એટલું એની અંદર મહાસુખની અનુભૂતિ થાય, એટલા આનંદની અનુભૂતિ થાય, એટલા ભગવાનની મોટપ સમજાય. જેટલી મોટપ સમજાય ને એટલું અંદર પોરો ચડે. ભગવાનની જેટલો મહિમા આપણને દ્રઢ થતો જાય ને એટલો પોરો ચડે. પણ ઉપર છલ્લાથી ન ચડે, અંદર ઉતારવો પડે. આ જીવમાં ઉતારવું પડે, જીવમાં રેડવું પડે. અને એવું આત્મસાત જ્યારે થાય ને ત્યારે આનંદની અનુભૂતિ થાય. ત્યારે એવા એટલા ઐશ્વર્ય પ્રતાપના દર્શન આપણે કરીએ, પણ અત્યારે સંક્ષિપ્તની અંદર આપણે કરતા હોઈએ, પણ છતાંય એની અંદર જે ભગવાનની દિવ્યતાના આપણને દર્શન થાય, એવી ને એવી દિવ્યતા આપણે કાલે જ્યારે શુભ મુહૂર્તની અંદર પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જ્યારે પ્રતિષ્ઠા આપણે કરશું, ત્યારે ભગવાન સ્વામિનારાયણ, આમ લાલજી મહારાજનું વચન છે એટલા માટે નહીં કે મારા તમારામાંથી કોઈએ કીધું એટલું નહીં, પણ ભગવાન સ્વામિનારાયણે જેમ આજ્ઞા કરી છે કે અમારા સિદ્ધાંત પ્રમાણે, અમારી આજ્ઞા પ્રમાણે આચાર્ય મહારાજશ્રીએ જે મૂર્તિ આપી હોય, આપણી આ મૂર્તિ એ બધી મહારાજશ્રીએ પ્રસાદી કરીને મોકલાવી છે, જેની આપણે કાલે પ્રતિષ્ઠા કરશું. અને એ આજ્ઞાથી આપણે કામ કરીએ છીએ, એટલે એની અંદર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો આવિર્ભાવ થવાનો. મેં ગઈકાલે પણ વાત કરી હતી, આપણને ખાલી હંગામી ધોરણે, ટેમ્પરરી જેને કહેવાય, જ્યારે સુધી મંદિરનું પૂર્ણ કાર્ય ન થાય ત્યાં સુધી પણ જો જે આપણને સ્વરૂપો આપ્યા હતા એની અંદર એટલું બળ હતું, તો આ તો હવે મહારાજે કાયમી આપણને યાવત ચંદ્ર દિવાકરો પધરાવ્યા છે, તો એની અંદર કેટલું દૈવત્વ બળ ભરીને મહારાજે મૂક્યું હશે. અને એ સર્વ એ ભગવાનના વચને કરીને છે. અને આપણે બધાની અંદર અમે ઘણી વખત કહીએ, સંપ્રદાયના 6 અંગ બનાવ્યા મહારાજે: મંદિર, ભગવાન દેવ, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત. આ ષડંગી સંપ્રદાય મહારાજે બતાવ્યો. પણ આ સંપ્રદાયને જો બાંધી રાખ્યો હોય ને તો એ ભગવાનના સિદ્ધાંત રૂપી તાતણે બાંધ્યો છે. જેને તાતણો તોડાવીને બહાર ગયા ને એ છૂટો મણકો કહેવાય, એ લખોટો કહેવાય, એને આપણે દેશી ભાષામાં એને માળાનો અંગ કહેવાય નહીં. આ બહુ સ્પષ્ટ વાત છે. જે તોડાવીને નીકળે અને પોતાનું કદાચ એને પછી ગમે તેટલી હોનામાં પરવે ને તો એને માળા ન કહેવાય. માળા તો એ જ જે સંપ્રદાયના સિદ્ધાંતની અંદર વળગેલી હોય. અને આજે આપણું આ વડતાલ ગામ એ સંપ્રદાયના સિદ્ધાંત સાથે વળગીને ચાલે છે. ભગવાન સ્વામિનારાયણની સત્સંગી જીવન શિક્ષાપત્રીમાં બાંધેલી મર્યાદા પ્રમાણે ચાલે છે. શાસ્ત્રોના મત પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, એટલે એમાં પૂર્ણ ભગવાનનો રાજીપો છે. વધારે સમય નથી લેવો, પણ આવતીકાલના શુભ મુહૂર્તની અંદર, સ્થિર લગ્નની અંદર આજે અહીંયા ભગવાનને યજ્ઞની અંદર પધરાવ્યા. જે એમના વિધિ વિધાન જે આપણે વેદોક્ત પુરાણોક્ત કરવાના હતા એ કર્યા છે. અત્યારે ભગવાનને અહીંયા ધાન્યાવાસની અંદર પહોંચાડ્યા છે. જલાદિવાસ વગેરે વિધિ થશે. કાલ સવારના શુભ ચોઘડિયાની અંદર ભગવાનની મૂર્તિની અંદર, સિંહાસનની અંદર સ્થાપન કરવામાં આવશે. અને આ અલૌકિક દિવ્ય લાભ આવો જીવનમાં ભગવાન કરે, ફરી કોઈક નવું મંદિર થાય ને આપણને પાછી સેવાનો લાભ મળે, દર્શનનો લાભ મળે. પણ વારે વારે આ જીવનમાં આવો અવસર મળશે એવું બહુ નિર્ધારિત ન રાખવું. ભગવાન કરે ને આપે જુદી વસ્તુ છે, આપણે ભાગ્ય. પણ ન થાય, પણ તોય આ જે પ્રસંગ આપણે ઉજવ્યો છે, માણ્યો છે ને, આપણે માની લેજો કે આપણા મોક્ષનું ભાતું બાંધી લીધું. હવે આપણે બીજું કંઈ કરવામાં બાકી નથી. આનું પૂર્ણ કામ માનજો.
એનો અર્થ એ નથી, કારણ કે જેમ હમણાં અમે સંકલ્પ કર્યો છે, અહીંના હરિભક્તો કહેતા હતા કે બાપુજી અહીંયા આગળ અમારે ખાલી ટોરન્ટો કે કેલ્ગરી 2 સ્થાન કરવાથી હરિભક્તોને, કારણ કે ઘણા અમારા ઓટાવાના હરિભક્તો અહીંથી 4-5 કલાક છેટા રહેતા હોય, આ બાજુ વિસ્ટર બાજુ હરિભક્તો છે એ 4-5 કલાક છેટા રહેતા હોય, એમને દરરોજ અહીંયા આવવા ન ફાવે. કિચનરવાળાને ને તમારે કયું બીજું કિચનર અને હેમિલ્ટન અને કેમ્બ્રિજ અને આ 2-3 આ નજીકના કલાક હવા કલાક વાળા છે તે તો માનો થોડું સાહસ કરે, પણ આ દૂરવાળાને પણ એમને પણ અમારે પોષણ, કારણ કે અમારો સત્સંગ પરિવાર છે ને એટલે ચિંતા બધાની છે. અમે અમારું સ્વાર્થનું કરીને બેસી નથી ગયા. નહીતર ટોરન્ટો વાળાને તો એવું હતું ને કે અમારું આ કેલ્ગરી મંદિર થયું ને ત્યારે એવું હતું, પહેલા જગ્યા આપણે ટોરન્ટોની ગોતતા હતા. બરાબર, જગદીશભાઈ કઈ ગયા? આ બાજુ વિપુલભાઈ દેવલ, અમે અહીંનું ભંડોળ ભેગું કર્યું હતું, પણ અહીંયા આગળ જગ્યા મળવામાં થોડી વાર લાગી ને ત્યાં જગ્યા મળતી હતી મોકલ્યું ત્યાં, હાલો તમે ભગવાનનું ભજન કરતા થાવ. ખરું, અમારે આ ન્યૂજર્સીના હરિભક્તો અહીંયા બેઠા છે, તો ન્યૂજર્સી હારું ભંડોળ ભેગું કર્યું હતું આપણે. અને ન્યૂજર્સીમાં જગ્યા મળવામાં, કારણ કે તમારે અહીંના બધા નિયમ પ્રમાણે હોય ને કે ભાઈ તમારે ઝોનિંગ હોય, એપ્રુવલ મળે, આટલું પાર્કિંગ હોય, ક્લિયરન્સ મળે, ત્યારે તમે મંદિર પબ્લિક એક્ટિવિટી કરી શકો. એટલે અમને ત્યાં આગળ વાર લાગતી હતી, ભંડોળ હતું, તમારે વિસ્કોન્સી વાળા તૈયાર હતા રેસીની અંદર, તો મોકલી આગળ, હાલો તમે મંદિર ભગવાનનું ભજન કરો છો ને. આ સત્સંગની એકતા છે, આ સત્સંગનો પરિવાર છે. એટલે આમાં મારું તારું નથી, આ આપણું છે. આ મંદિર વડતાલ ધામ, માત્ર ભલે ટોરન્ટો એનું આપણે નામ આપ્યું, આ ટોરન્ટો આપણે વડતાલ ધામ આપણે નામ આપ્યું, ટોરન્ટો ગામના કારણે એની ઓળખાણ થઈ, પણ આ છતાંય આપણું સહિયારું મંદિર છે. મેં એટલા માટે ઘનશ્યામભાઈને જવાબદારી સોંપી. આમ તો મારા પિતાશ્રી એમના સહપાઠી છે, બાપુજી અને ઘનશ્યામભાઈ એક પાટલી એક બેન્ચ ઉપર બેસીને ભણતા હતા, એટલે મારા તો વડીલ પણ થાય. પણ લગભગ હું ભૂલતો ન 2002 ની અંદર જ્યારે આ સત્સંગની અંદર જે અમને હમણાં પ્રસંગની વાત કરીને, ત્યારે મનની અંદર ઘણા બધાને મનની અંદર હતું કે આ સંપ્રદાયની અંદર કેવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, હવે આગળ ભવિષ્યમાં શું થાય. ત્યારે બાપુજીએ એમની એક જવાબદારી સોંપી કે તમે દુનિયામાં શું થાય છે ન જોશો, તમે ભગવાન શું કહીને ગયા છે એટલું જોજો ને એનું તમે ભગવાનને આગળ રાખીને કામ કરો. કરવું ન કરવું એ ભગવાનની ઈચ્છાની વાત છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, સત્સંગ વધે કે ઘટે તમારે એની ચિંતા ન કરવી, તમારે તો શું કરવાનું છે, જે અમે કીધું એટલું કરો. ભગવાનનો ઉપદેશ આટલો જ છે. સત્સંગ કદાચ વિકાસ થાય એટલે વધશે જ ભગવાનની કૃપાથી, પણ સત્સંગ દુનિયાની દ્રષ્ટિએ વધે કે ન વધે તમારી ચિંતાનો વિષય નથી. મહારાજ કે હું જોઈ લઈશ, મારે કોણે એન્ટ્રી આપીને કોણે ન આપી મારા હાથની વાત છે ને. પણ તમારું જે કર્તવ્ય છે એ કયું કર્તવ્ય? ભગવાનનું ભજન કરવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, અને યથાશક્તિ જે તમને ભગવાને શ્રદ્ધા અને સમજણ આપી હોય એ પ્રમાણે સેવા કરો. આટલું આપણું કર્તવ્ય છે. સંપીને સત્સંગની અંદર આપણે ભગવાનના કાર્યની અંદર પોષક બનીએ. મહારાજે કીધું ભલા થઈને અમારા દાખલા સામું જોજો, એ દાખલો એડે ન જાય એની જવાબદારી આપણે વહન કરીએ તો આપણે આપણું કર્તવ્ય કર્યું છે. અને આપણું કર્તવ્ય ભગવાનને, એટલે એમને જ્યારે વાત કરી કે તમે ભગવાનને આગળ રાખીને કામ કરશો તો વાંધો નહીં આવે. અને એ કાર્ય 2002 થી લઈને 2009-10 સુધી જ્યારે અમને ચલાવ્યું, અમને જ્યારે વાત કરી, હમણાં ઇતિહાસની વાત મદનભાઈએ કરી, ત્યારે અમે પણ આવ્યા. અમે કીધું કે ભાઈ પહેલા બંધારણ હરકું કરીને ચાલીએ, જેથી કરીને પાછળથી કોઈને ખેંચાતાણ ન થાય. મહારાજનું બંધારણ એ આપણું બંધારણ. શ્રીજી મહારાજ અત્યારના દુનિયાના ડાપણને આપણે જોવું નથી, કારણ કે મહારાજથી મોટું કોઈ ડાયું નથી. છે કોઈ હાથ ઊંચો કરે, ભગવાનથી કોણ મોટું ડાયું છે? ભગવાનથી કોઈ ડાયું નથી ને. તો ભગવાને જે શિક્ષાપત્રીમાં લખ્યું છે, દેશભાગના લેખમાં લખ્યું છે, સત્સંગી જીવનમાં લખ્યું છે, બહુ સમજીને લખ્યું છે. અને મહારાજે એમાં છેલ્લે આજ્ઞા કરી, આમાં કોઈ કાળે ફેર પાડશો નહીં. તો એનાથી મોટું ડાપણ કરવાની આપણે જરૂર નથી. એટલે એ બંધારણને આપણે અમલમાં મૂકીને જો સત્સંગ કરવો હોય તો અમે આવશું. અને આવશું એટલું નહીં, અમે અમારું સર્વસ્વ અર્પણ પણ કરશું. એની અંદર જરાય તમને ના નથી. અને એ ભાવના કે જે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રારંભ કર્યો, અને ત્યાર પછી જે મંદિરોના વિકાસના, સત્સંગના વિકાસના કાર્યો તે આજે પણ કદાચ પરિસ્થિતિઓની અંદર કોઈ એમ દેખાય કે આ પડખે છે કે આ પડખે નથી, આ છે કે નથી, એ બાબત અમે વિચારતા જ નથી. અમે એટલું જોયું છે કે અમારી પડખે ભગવાન છે, આ કાયમ અમારી પડખે રહે, એટલું અમે ધ્યાનમાં રાખીને એને રાજી કરવા. એમાં તમને બધાને આ વાત એટલા માટે વાલા ભક્તો કરું છું, આપણે કાલે પછી આટલો સમય નહીં રહે. આજનો આપણો દિવસ આ કથા વાર્તાનો ઉપદેશનો છેલ્લો દિવસ છે. આપણે એટલા માટે કાલે તો આપણે ઔપચારિકતા, જે પ્રતિષ્ઠા, અન્નકોટ, કથાની પૂર્ણાહુતિ વગેરે, કોઈ નાના મોટા યજમાન બાકી હશે સન્માન વગેરે કરીને પૂરું કરવું છે. પણ આ વાત એટલા માટે કરું છું કે જીવનની અંદર હંમેશા ભગવાનને રાજી કરવાનો ખપ રાખજો. આપણે દુનિયાને, જગતમાં વચનામૃતમાં લખેલું મહારાજે, ભગવાનની ભક્તિ કરવી ને તો ભગવાનને રાજી કરવા કરવી, દુનિયાને દેખાડવા ન કરી. આપણે અહીંયા હુંસાતુશી કરવા નથી આવ્યા. આપણે અહીંયા આગળ હું મોટો ને તું નાનો, તું મોટો ને હું નાનો, એવા કોઈ આપણે કમ્પેરિઝન કરવા માટે નથી આવ્યા. આપણે બધાએ પોતાના આત્મકલ્યાણ, અને સૌના કલ્યાણની જવાબદારી એની પોતાની છે. આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, ઉપદેશથી કોઈનું કલ્યાણ થયું નથી. આ વાત બહુ સમજવા જેવી છે. ઉપદેશથી કલ્યાણ ન થાય. ઉપદેશથી કદાચ માર્ગદર્શન મળે, પ્રેરણા મળે,
પણ કલ્યાણ તો તમારા કર્મથી થશે. તમે જો ભક્તિ કરશો, તમે ધર્મને અનુસરશો, તમારું જો એવું વર્તન હશે તો ભગવાનનો રાજીપો તમારા ઉપર થશે. બાકી માનો જો ખિસ્સામાં નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા કે મારી જો ઝોલીમાં કલ્યાણ હોત ને, ઘણા આવે કે બાપુજી અમને કોઈને સંતાનનો પ્રશ્ન હોય, કોઈ નોકરીનો પ્રશ્ન હોય, મહારાજ કે અમારી પાસે આવે, અમારી જોડીમાં હોત તો અમે નાખતો ન જ, લે ભાઈ તું, લે ભાઈ તું, લે ભાઈ તું. એવી અમારી જોડીમાં કાંઈ નથી. અમે તો તમને માર્ગ બતાવીએ કે તમે આનું શરણ પકડો, તમે આના આરાધના કરો, આનું ભક્તિ કરો, એનું પૂજન કરો અને તમારા કર્મને તમે નિસ્વાર્થ ભાવે ભગવાનના ચરણમાં અર્પિત કરી દો. ભગવાન રીઝશે તો મહારાજે આપણા શાસ્ત્રોમાં લખ્યું કે ભગવાનને ભગવાનના ભક્તો જો મુક્તો રાજી થાય તો રંક હોય રાજા થાય. જેના જીવનની અંદર રામપાત્ર હોય એ રાજા પણ ભોગવે. નિસંતાન આપણા પુત્રાથી લભતે પુત્રાન, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધન. આપણા શાસ્ત્રોની અંદર એનો પ્રમાણ બતાવ્યા છે. મોક્ષાર્થી લભતે ગતિ, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી, જેને જેવી ભાવના હોય, યાદરશી ભાવના તાદરશી સિદ્ધિર ભવતી. ભગવાન એના સંકલ્પ પૂર્ણ કરે છે. હમણાં સંતોએ કીધું ને, આ ચિંતામણી તુલ્ય છે, આ ચિંતામણી તુલ્ય છે. પણ એનો મહિમા જીવનમાં આપણે જો સમજીને જાળવશું ત્યારે આપણને પ્રાપ્ત થશે. એટલે ખૂબ આનંદની મને વાત છે કે આજે આ સમજણ સાથેનો સત્સંગ વધી રહ્યો છે. અને એમાંય કરીને અમારી યુવા પેઢીને, હું કોઠારી સ્વામીને અમે શોભાયાત્રાની અંદર આવતા હતા ને ત્યારે અમે એ જ વાત કરતા હતા. હું કાયમ આ વાત કરવાનો, વડીલે તો એક સત્સંગ સાચ્યો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ તમારા કરતા અમારા યુવાનો હવાયા નીકળ્યા એનો મને ગૌરવ છે. વડીલોએ તો સત્સંગ સાચ્યો, કારણ કે ગળથુથીમાં હતો. એના પાયાની અંદર એના માવતરની આંગળી ચાલીને કેટલા વર્ષો સુધી મંદિરના પગથિયા ઘસ્યા ને ત્યારે જીવનની અંદર એ સત્સંગ આવ્યો. અને પહેરતની અંદર ઉછરીને મોટા થયા એટલે સહેજે યોગ હોય. પણ અમારા યુવાનોએ આવી ભૌતિક દેશકાળની અંદર પણ સત્સંગનો મહિમા સમજીને અને પોતાનું જીવન સત્સંગની સેવાને અર્થે સમર્પિત કર્યું છે ને. એટલે અમારા યુવક મંડળના સભ્યોને અમે કાયમ માટે વધાવશું. પણ આ કાયમ રાખજો, પેલા આ દાસત્વ પણ રાખજો, આનો અહંકાર ન થવા દેશો. આપણને ભગવાને આપ્યું છે ને આપણા કલ્યાણ માટે, આપણા ઉપર કૃપા છે ભગવાનની કે આપણને આવી તક મળી છે. નહીતર જગતમાં આવી તક પણ બધાને મળતી. એટલે કોઈએ સેવા કરી હોય, કોઈએ દાન કર્યું હોય, કોઈએ અહીંયા આગળ પ્રત્યક્ષ સેવા કરી હોય. ઘણી વખત અહીંયા સેવા માટે આવીએ ત્યારે કોઈના કડવા વેણ પણ સાંભળવો પડે. આપણે શેમાં, હું કાયમ કહેતો હતો, અમારા પધરામણીની અંદર યુવાનો હતા ત્યારે મેં કીધું કે આપણે અહીંયા આગળ તો છે ને એક ભાવ લઈને જવાનો કે કોઈ પણ જીવાત્મા અહીંયા ભગવાનના દર્શન માટે આવે છે ને આપણા માટે તો એ ભગવાનનો ભક્ત છે. એની વૃત્તિ પ્રકૃતિ જે હોય તે એની જાતે ભગવાન એને સુધારશે, પ્રેરણા કરશે ને એને પોતાને ખપ હશે તો સુધરશે. પણ આપણે તો એના માટે અહોભાવ રાખીને ભગવાનનો ભક્ત છે અને આપણા ભગવાનના દ્વારે આવ્યો છે ને હું તો ભગવાનનો ચાકર છું એટલે મારી જવાબદારીમાં આવે મારે એની સેવા કરવી, આટલો ભાવ રાખીને આપણે એને સાચવવું, એને યથાશક્તિ અને જે પણ આપણે અહીંયા પ્રસાદ પાણીની વ્યવસ્થા હોય આપણી એ ભાવના હોવી જોઈએ કે આ આવેલો વ્યક્તિ એ આપણા ભગવાનના દર્શન માટે કમસે કમ આવ્યો છે ને, ગુણ બુદ્ધિથી આવ્યો છે ને, સત્સંગી ન પણ હોય કોઈ વખત, પણ છતાંય ભગવાનના દરબારમાં આવ્યો છે એનો અહોભાવ રાખીએ ને તો આપણી દાસત્વની ભાવના આપણે એને રાજી કરીએ, ભગવાન આપોઆપ રાજી થાય, કારણ કે આપણે ભગવાનના કાર્યમાં ભળીએ છીએ. એટલે આવી સમજણ દાસત્વની રાખીને યુવાનો, હરિભક્તો તમામને કાયમ વ્યવહાર માટે આપણે બરાબર કમિટી બનાવવી પડે કે આયોજક એના મૂકવા પડે, એ વ્યવહારિકની વાત છે. પણ આમાં તો આપણે બધાનું સહિયારું છે, બધા ધણી જ છો, આમાં કોઈ આમાં સેવક નથી, બરાબર? આ બધા આપણે ધણી છીએ આમાં. અને ધણી છે એટલે એવું નહીં કે પછી બલ્બો કાઢીને લેતા જજો. મેં હમણાં દ્રષ્ટાંત દીધું હતું. હા, અમે હમણાં દ્રષ્ટાંત દીધું. આપણે ત્યાં પેલા ટ્રેન યાત્રામાં જતા હતા ને તો એક જણ આમ બલ્બ કાઢતો હતો ટ્રેનનો. તો કોઈએ કીધું કે ભાઈ આ તમે ટ્રેનમાંથી બલ્બ કેમ કાઢો છો? તો કે લખ્યું નથી આ ભારત યે ટ્રેન આપકી નિજી સંપત્તિ હે. એટલે મેં કીધું નિજી સંપત્તિનો અર્થ એવો નથી કે આ તાર ઘર લઈ જવાનું, આ તો પોતાનું ગણીને વાપરવાનું, એવો ભાવ થયો. એટલે અમે કીધું બધા ધણી છે તો પછી કાલ આવીને કોઈ અહીંયા આગળ ખાટલા નાખે લો અહીંયા આગળ. હવે અમારે એટલે એ તમારું ઘર છે પણ કહેવાનો ભાવ અર્થ એ છે પોતાનું સમજીને મમત્વ રાખીને જ્યારે આપણે અહીંયા સેવા કરશું કે મારું મંદિર છે તો એની અંદર ભગવાનની સાથેનું મમત્વ બંધાશે અને ભગવાનની સાથેનું મમત્વ બંધાશે ને ત્યારે અક્ષરધામના આપણા દરવાજા ખુલશે. આ સિદ્ધાંતને આપણે રાખો. વિશેષ સમય નથી લેવો કારણ કે સમય ઘણો થઈ ગયો છે. કાલના દિવસે આપણે અહીંયા આગળ શુભ મુહૂર્તની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બાલ સ્વરૂપ ઘનશ્યામના રૂપની અંદર આપણા મંદિરની અંદર બિરાજમાન થવાના છે. એક બાજુ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી, એના જે અધિષ્ઠાતા દેવ એવા લક્ષ્મીનારાયણ દેવ બિરાજશે. એક બાજુ ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ નરનારાયણ બિરાજશે. એક બાજુ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ, રાધાકૃષ્ણ દેવનું સ્વરૂપ બિરાજશે. એક બાજુ રામચંદ્રજીનો દરબાર બિરાજશે અને સાથે આપણા સૌના કષ્ટને હરનારા એવા કષ્ટભંજન દેવ અને વિઘ્નને હરનારા એવા વિઘ્નહર્તા વિઘ્ન વિનાયક દેવ એ આપણે ત્યાં મંદિરની અંદર બિરાજશે. અને આપણા સૌના મનોકામનાને સિદ્ધ કરનાર એવા સિદ્ધેશ્વર દાદા મહાદેવજીના રૂપની અંદર આપણા મંદિરની અંદર બિરાજશે. આ 6 ધામ નહીં, આપણું ભારતના 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. તમે ભારતના બધા તીર્થોની અંદર તમે જઈને જે યાત્રા કરો ફળ મળે ને એ તમે કેનેડા મંદિર ટોરન્ટો આવીને દર્શન કરજો, ભગવાન તમને ફળ આપશે.
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અહીંયા બિરાજમાન થવા છે. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. અને આ શબ્દો છે ને પાછા આજની ભીમ એકાદશીના છે, તમે યાદ રાખજો. હા, આ વ્રત કીધું જે માનવી રે એ તો નાયો કોટિક વાર જાનવી રે. આપણા સંતોએ લખ્યું આજના પવિત્ર દિવસે આ શબ્દો નીકળ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણેના શબ્દો છે, એટલે એમાં જરાય મિનમેક નહીં થાય. બસ શ્રદ્ધા રાખીને એને વળગી રહેજો. બસ હા, દુનિયાના પ્રલોભનોથી ક્યાંય ભટકશો નહીં. દુનિયાની અંદર છેતરપિંડી કરનારા, ખેલ ભજવનારા ઘણા બધા આવશે, પણ એની અંદર આપણે અંજાઈએ નહીં. ભગવાનની સ્થાપેલી મર્યાદાનો માર્ગ મૂકીએ નહીં અને ભગવાનની ભક્તિ અનંત આપણે અહર્નિશ કર્યા કરીએ. આ જ આપણા જીવનનું મૂળ લક્ષ્ય બાંધીને તમને ભગવાન વ્યવહારમાંય સુખ્યા કરે, પણ એક સાવધાની સાથે. હા, ઘણી વખત કેવું છે કે જ્યાં નોકરી ન હોય ને ત્યારે આપણે કીધા હોય તો આવતા હોય તો રોજની 51 માળા 11 માળા બધા કરતા હોય. નોકરી મળે ને એટલે પહેલો કાપ માળા ઉપર મૂકે. આ થાય ને, લગ્ન ન થતું વાંઢા પડતા હોય ને એટલે આવતા હોય બાપુજી અમારા લગ્ન નથી થતા, હવે વળી એમાં જન્માક્ષર જોઈને અમુક જપ આપીએ, દીકરા ન થતા હોય તો અમુક આને નિયમ આપીએ, આ કરો. અને જેવું થાય ને એટલે પહેલો ફોન આવે, હવે આ પૂરું કરી દઉં. એટલે ભાઈ હજુ તો મળ્યું છે, પેલા મને ચાલુ રાખ, થોડું બેલેન્સ થવા દે. આ વાપરવું છે કે નથી વાપરવું? હા, થોડું બેલેન્સ થવા દો તમે એકદમ. પણ એટલે એવો સ્વાર્થનો, ભલે સકામ ભક્તિ કરવાની ના નહીં, પણ માત્ર સકામ ને સ્વાર્થની ભક્તિ ન કરવી. પોતાના બેલેન્સને જાળવી રાખવું, જેથી ભવિષ્યમાં હવે કોઈ દુવિધાનો પ્રસંગ આવે. મેં હમણાં ન્યૂજર્સીમાં પણ દ્રષ્ટાંત દીધું હતું કે બેલેન્સ હોય ને તે દિવસ ચિંતા કરવાની જરૂર ન હોય કે મારે ખર્ચો આવશે તો હું કેમ પહોંચી વળીશ. એ ચિંતા ક્યારે કરવાની હોય? તળિયા ખાલી, તળિયા ઝાટક હોય ને તારે ચિંતા કરવાની. આપણે તળિયો શું લેવા ઝાટક થવા દઈએ? આપણે દર શનિવારે આપણે અહીંયા સભા થાય છે, અને મને આનંદ છે કે હજુ મંદિરનું નિર્માણ કાલે પ્રતિષ્ઠિત થશે, પણ જ્યારથી લીધું ત્યારથી નિયમિત અહીંના યુવાનો હરિભક્તો, લગભગ ફેબ્રુઆરીમાં આપણું રિનોવેશનનું કાર્ય પૂરું થયું હતું, અને ત્યારથી નિયમિત આપણે અહીંયા આગળ સભાનું આયોજન જે ભક્તો કરે છે ને એની અંદર મોટાભાગના હરિભક્તો યુવાનો બધા આવે છે. બસ આને ખૂબ વેગ આપજો, વધારે ને વધારે હરિભક્તો એનો લાભ લે, અને જે એને ખબર ન હોય એના સુધી ખબર પહોંચાડજો. અહીંયા તો અનાયાસે આવ્યો હશે ને, મહારાજે લીધું વચનામૃતમાં કે કોઈ જાણે અજાણે પણ અંત સમય જો ભગવાનનું નામ લઈને મહારાજ ક્યાંનો બેડો પાર થઈ જાય. આટલો મોટો મહિમા ભગવાનની ભક્તિનો છે. જાણે અજાણતા પણ જો કોઈ આવ્યો હોય ને હો ભાવ લઈને જાય ને તો એની અંદર એનું જીવનું રોડું થાય. તો આપણા માટે બીજું શું છે, એના માટે દાખલો કર્યો છે. એટલે વધારે સમય ન લેતા પુનઃ એક વખત દરેક અમારા યુવાનોને, દાતાઓને, યજમાનોને અને અમારી અહીંની કમિટી મેમ્બરને અને અહીંયા ઉપસ્થિત સત્સંગ પરિવારના તમામ ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપણને ભગવાનની કૃપાથી ટોરન્ટોને આંગણે વડતાલ ધામની પ્રાપ્તિ થવા જઈ રહી છે, અને ભગવાનની જે સ્વરૂપ, ભગવાનની મૂર્તિ એની પ્રાપ્તિ થવા જઈ રહી છે. એની અંદર તન, મન અને ધનથી જેને જેને સેવા કરી છે એવા તમામ ભક્તો ઉપર ભગવાન ખૂબ ખૂબ રાજી થાય, અને જે ભક્તો અહીંયા દર્શનાર્થે આવે, અહીંયા ભગવાનની ભક્તિ કરવા આવે, એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે, એમના મનોરથ પૂર્ણ કરે, અને સર્વ ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ કાયમ વરસતી રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અમારા સંતોએ પણ ખૂબ સુંદર અથાગ દાખલો કરીને ભગવાનના ચરિત્રો એ તમને સંભળાવ્યા છે, એને વાગોળતા રહેજો. એની અંદર આમાંથી ગુણ લેજો કે જેમ ગોપિકાઓને ભગવાન, મેં ગઈકાલે નહોતી વાત કરી કે ગોપિકાઓ ભગવાન પરની ફરિયાદ લઈને જશોદામાં પાસે જતી, પણ જ્યારે જશોદામાં એને શિક્ષા કરવા જાય ને ત્યારે એ જ આડી આવીને ઊભી રહેતી. આ પ્રેમ ભાવ હતો. એટલે આપણા જીવનની અંદર નાના મોટા સ્વભાવ કદાચ આડા આવતા હોય તો એ કરીને પણ ભગવાનનો આપણે આશ્રય કાયમ રાખીએ, સ્વભાવનો ટાળીએ. આવા બધા અંતઃશત્રુને આપણે જો જીતીએ તો ભગવાનના નજીક આવી શકીએ. એટલે એના માટે કાયમ પ્રયત્નશીલ રહેજો. એ બધાને ભલામણ સાથે સંતોને અને ભક્તોને પણ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી અને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.